સાહેબ, ગઈકાલે જે ગીરગઢડામાં અનુસૂચિત જનજાતિ ઉપર જે પોલીસ દ્વારા માર મારવાનો આક્ષેપ થયો હતો, શું કહેશો? ગીરગઢડા પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ બનેલો છે એવું ફરિયાદીએ ફરિયાદ આપેલ છે, જેમાં ગઈ તારીખ 6 અને 7 એટલે 7 તારીખની રાત્રિના રોજ ગીરગઢડાના જુડવલ્લી ગામમાં પોલીસને એક મેસેજ મળેલો, જેમાં પોલીસની ગાડી જઈ અને ત્યાં ખાતરી કરતો પડોશ વચ્ચે ઝઘડો તકરાર થયેલી, જેમાં પોલીસે એ કાર્યવાહીમાં 2 વ્યક્તિઓને પિતા અને પુત્રને લાયેલા. એમાં બંને દારૂ પીધેલા હતા, એટલે દારૂ પીને પ્રોહિબિશનનો કેસ કરી અને બંનેને જામીન ઉપર મુક્ત કરેલા. આ ઘટનામાં ફરિયાદી જે છે જીવાભાઈ વીરાભાઈ, એમને પોલીસ સ્ટેશન ગઈકાલે આવી અને જાહેરાત આપેલી કે મને જે તે દિવસે 7 તારીખે પોલીસના કર્મચારી એ માર મારેલો છે, જે બાબતે એમની ફરિયાદ લઈ અને ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી વિરુદ્ધમાં ગુનો એટ્રોસિટી એક્ટ મુજબનો દાખલ કરવામાં આવેલો છે. તપાસ SC/ST ડીવાયએસપી શ્રી એમાં કરી રહ્યા છે. વિકાસ કરતા સાહેબની હાજરીમાં તો સાહેબની સેમરમાં મને પણ ફાવે તેવું એને વર્તન કર્યું છે. અમારી કોઈ રજૂઆત ન સાંભળી, પછી અમારે ના છૂટકે દાદાને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. દાખલ કર્યા પછી અમારી ફરિયાદ લેવામાં બહુ ગલાતરા પોલીસે કરી. રાતના અમારે રોડ પણ બંધ કરવો પડ્યો. રોડ બંધ કર્યા પછી અમે જે પોલીસ આવી, પોલીસની સમજાવટથી અમારી ફરિયાદ 2 વાગ્યા પછી દાદાની ફરિયાદ લેવાની. પછી મેં કીધું ભાઈ મારું પણ પોતાનું અપમાન કર્યું છે. હું એક દલિત સમાજનો આગેવાન હોવા નાતે રજૂઆત કરવા આવ્યો છું, તો મારું પણ એને અપમાન કર્યું છે, તો મારી એક અલગથી ફરિયાદ લ્યો. તો મારી ફરિયાદ કોઈ લેવામાં આવી નથી. મારી ફક્ત ને ફક્ત અરજી લીધી છે, અને અરજીના કામે એને તપાસના કામે મારી અરજી એને લીધી છે, ખાલી એટલું મારા ઓલામાં કર્યું છે. તો આવું બનીએ તો અમારા આગેવાનો અને અનુસૂચિત જાતિના આગેવાનો અમારા અપમાનને સહન કરવાનું. તમારી માંગણી શું છે?